નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 3 વિજ્ઞાન પરમાણુ અને અણુઓનો લેક્ચર નંબર 3 ભણી રહ્યા છીએ. આના આગળના લેક્ચરની અંદર આપણે પરમાણુની સંજ્ઞા કેવી રીતે શોધવામાં આવી, એનું સિમ્બોલ કયો, એ બધા વિશે માહિતી આપી. જો વિદ્યાર્થી મિત્રો તમે આપણા લેક્ચર જોતા હોય, ગમતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો. ચાલો આગળ. આજે આપણે ખૂબ જ મહત્વના બે ટોપિક ભણીએ છીએ. એમાં છે પરમાણ્વીયતા અને પરમાણુ દળ. એટલે પરમાણુ દળ કહેવાય અને બીજું એને કહેવાય પરમાણ્વીય દળ પણ કહેવાય. હવે આ પરમાણ્વીય દળની વ્યાખ્યા શું છે એ આપણે જાણીએ છીએ. તો એની પહેલા આપણે આગળ થોડી પ્રસ્તાવના કે ભાઈ કઈ રીતે શોધવામાં આવ્યું એ. તો સૌ પ્રથમ કે ડાલ્ટન નામના વૈજ્ઞાનિક હતા. એના મત મુજબ, એટલે આગળ પણ આપણે ડાલ્ટન એવું ભણી ગયા છીએ કે ડાલ્ટનના મત મુજબ દરેક તત્વના પરમાણુને અથવા તો દરેક તત્વને લાક્ષણિક પરમાણ્વીય દળ, દરેક તત્વને લાક્ષણિક પરમાણ્વીય દળ હોય છે અથવા તો તે ધરાવે છે. એટલે દરેક તત્વને લાક્ષણિક પરમાણ્વીય દળ હોય છે. બીજું કે અતિ સૂક્ષ્મ કણ હોય, એટલે કે અતિ સૂક્ષ્મ કદ ધરાવતા પરમાણુનું દળ શોધવું ખૂબ જ મુશ્કેલ છે. દળ શોધવું ખૂબ જ મુશ્કેલ છે. જો કદ નાનું હોય ને તો એનું દળ શોધવું ખૂબ જ મુશ્કેલ છે. બીજું, પરમાણ્વીય દળને ટૂંકમાં AMU વડે દર્શાવાય. AMU. આ AMU નું ઘણીવાર આખું નામ પૂછે છે તો લખવાનું કે એટોમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટ. પણ કેવું થયું કે આ નામ છે ને ખૂબ જ મોટું થતું હતું તો IUPAC ની ભલામણ થઈ, બરાબર. એટલે પરંતુ IUPAC, આનું આખું નામ આપણે શીખવાડી દીધું છે. IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, બરાબર, ની ભલામણ બાદ તેને ફક્ત આ યુ નામથી જ દર્શાવાય છે. એટલે ખાલી શું કે યુ નું નામ શું છે તો કે યુનિફાઈડ માસ, બરાબર, તરીકે દર્શાવાય છે. એટલે એને શેનું નામ થઈ ગયું? IUPAC. એની ભલામણ થઈ અને પછી એને ફક્ત શેના વડે દર્શાવાય? યુ વડે દર્શાવાય. એટલે પરમાણ્વીય દળને આપણે શેના વડે દર્શાવીશું? યુ વડે. હવે કે શરૂઆતમાં વૈજ્ઞાનિકે પરમાણ્વીય દળ ની શોધ માટે, પરમાણ્વીય દળની શોધ માટે ઓક્સિજનનો ઉપયોગ કર્યો હતો. એટલે ઓક્સિજન 1/16 ભાગનો દળને એકમ તરીકે લીધો હતો. શરૂઆતમાં વૈજ્ઞાનિકે આ પરમાણ્વીય દળની શોધ કરવા માટે ઓક્સિજન ના 1/16 ભાગને એકમ તરીકે લીધો હતો. ઈસવીસન 1961 માં પરમાણ્વીય દળ નક્કી કરવા માટે કાર્બન 12, આ કાર્બન 12 શું લખ્યો છે તો એનો પરમાણ્વીય દળ છે એટલે 12 લખ્યો છે. કાર્બન 12 ના સમસ્થાનિકને
સંદર્ભ તરીકે લેવામાં આવે છે, બરાબર. એટલે શરૂઆતમાં શું થયું, ઓક્સિજન વાપરતા હતા, પછી ઈસવીસન 1961 માં પરમાણ્વીય દળ નક્કી કરવા માટે કાર્બન 12 ના સમસ્થાનિકને સંદર્ભ તરીકે લેવામાં આવે. સમસ્થાનિક એટલે શું, તો પરમાણુ ક્રમાંક સરખા હોય, પરમાણુ દળાંક જુદા જુદા હોય, એવા તત્વોને એકબીજાના સમસ્થાનિક કહેવાય. એ પછી આવશે ત્યારે આપણે વધારે સમજાવીશું. હવે આપણે આની વ્યાખ્યા લખવી છે, બરાબર. વ્યાખ્યા કે કાર્બન 12 ના સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે મળતા જે તે તત્વના દળને પરમાણ્વીય દળ કહે છે. કાર્બન 12 ના સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે મળતા જે તે તત્વના દળને પરમાણ્વીય દળ કહે છે. ચાલો ફરીથી, કાર્બન 12 એ શું છે, તો હમણાં આવશે પરમાણુ ક્રમાંક, એટલે પરમાણુ ભારાંક એટલે દળાંક. કાર્બન 12 ના સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે મળતા જે તે તત્વના દળને પરમાણ્વીય દળ કહે છે. દાખલા તરીકે હવે જો અમુક તત્વના પરમાણુ દળ એ તમારે શું કરવાના, યાદ જ રાખી લેવાના. કઈ રીતે યાદ રહે, તો બહુ સહેલી રીત છે. દાખલા તરીકે હાઇડ્રોજન તો 1, હું ટૂંકમાં આ H લખું છું પણ તમારે તો હાઇડ્રોજન લખવાનું, હાઇડ્રોજન. એના પછી છે કાર્બન, પછી ઓક્સિજન, નાઇટ્રોજન. હવે આ આશ્રય કઈ રીતે આવે એ કહી દો. તો તમે હા હી લી બે ગુણ એટલે કાર્બન ઉભા રહી જજો. હા હી લી બે બો કા. કા એટલે કેટલા થયા, કાર્બન. કાર્બન એટલે 6 થયો, તો એની કરતા ડબલ એટલે 12 થઈ ગયો. હા હી લી બે બો કા ના ઓ. ઓ એટલે ઓક્સિજન. ઓક્સિજન એટલે 8 થયા, તો 8 ના કેટલા છે, 16. એટલે લગભગ, બધા નથી કેતો, લગભગ 16 ની નજીક એટલે ડબલ ની નજીક હશે. એવી રીતે જો નાઇટ્રોજન ગણો તો 7 થાય તો 14. પરંતુ સોડિયમ હા હી લી બે બો કા ના ઓ ફ્લો ની સો. સો એટલે 11 થયો, તો 11 દુ 22. 22 નથી, આ કેટલો છે, તો કે 23 છે. એવી જ રીતે ક્લોરીન, તો ક્લોરીન કેટલો છે, તો કે 35.5 છે. બરાબર. પછી ધારો કે સલ્ફર, તો 16 છે, તો 16 દુ કેટલો થઈ ગયો, તો 32 છે. બરાબર. એટલે આવા અમુક હોય ને યાદ રાખવાના, કેમ કે પરીક્ષામાં જો દાખલા પૂછાય ત્યારે આની જરૂર પડે. પણ ઘણીવાર એવું હોય છે દાખલાની રકમમાં આ સાઈડમાં આપી દીધું હોય કૌંસમાં, તો કશો વાંધો નથી. પણ આપણે મોટા ભાગના જે જરૂરી હોય એ આપણને મોઢે યાદ રહી જાય એવા છે, એટલા માટે. બરાબર. એટલે આ છે પરમાણ્વીય દળ. ચાલો, હવે પરમાણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, બરાબર. તો મોટે ભાગે તત્વના પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. એટલે સ્વતંત્ર ન જોવા મળે. એટલે શું થાય, એકલો પરમાણુ રખડતો ન હોય, એટલે એક પરમાણુ મોટે ભાગે નથી એમ. એટલે મોટે ભાગે નથી, તો શું થાય, તો કે બે કે તેથી વધુ પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે છે, અથવા શું બનાવે છે, તો કે આયન બનાવે. બે કે તેથી વધુ પરમાણુઓ જોડાય
બે પણ જોડાય, બે કરતા વધારે પણ જોડાય અને પરમાણુ જોડાય ત્યારે એ શું બનાવે? તો અણુ અને આયન બનાવે છે. અને આ અણુ અને આયન એ વધારે પ્રમાણમાં જોડાઈને દ્રવ્યની રચના કરે છે. બરાબર, અણુ અને પરમાણુ જોડાતા જાય અને પછી છેલ્લે શું થાય? દ્રવ્યની રચના થાય. પરમાણુ મોટે ભાગે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. એ બે કે તેથી વધુ પરમાણુ સાથે જોડાય અણુ અથવા આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ચાલો હવે એના પછી આગળ જોઈએ અણુ. અહીંયા આપણે લખી નાખ્યું ને કે બે કે તેથી વધારે પરમાણુ જોડાય. એટલે અહીંયા પણ આપણે સ્ટાર્ટ કરીએ કે બે કે તેથી વધુ તત્વોના પરમાણુઓ સંયોજાય છે ત્યારે, અહીંયા લખ્યું છે કે બે કે તેથી વધુ તત્વોના પરમાણુ એકબીજા સાથે સંયોજાય છે ત્યારે તેમાં પરમાણ્વીય પ્રમાણની સંખ્યા એ સાદા પૂર્ણાંકમાં હોય છે. બરાબર, સાદો પૂર્ણાંક એટલે શું? તો કે 1 2 3 4 5 સાદા પૂર્ણાંકમાં હોય છે ત્યારે બનતા નાનામાં નાના પદાર્થને શું કહેવાય છે? તો અણુ કહે છે. ફરીથી, બે કે તેથી વધુ તત્વોના પરમાણુઓ સંયોજાય છે ત્યારે તેમાં પરમાણ્વીય પ્રમાણની સંખ્યા સાદા પૂર્ણાંકમાં હોય છે ત્યારે બનતા નાનામાં નાના પદાર્થને શું કહેવાય છે? તો અણુ કહે છે. હવે કે અણુમાં કે અણુ જે છે ને અણુ, તો કે અણુમાં તત્વ અથવા સંયોજન, તત્વો બને, અણુઓ ભેગા થઈને તત્વો બનાવે તો શું બનાવે? સંયોજન. તો કે અણુમાં તત્વ કે સંયોજનમાં નાનામાં નાનો કણ અણુ તત્વ કે સંયોજનમાં આવું છે. અણુ તત્વ કે સંયોજનમાં નાનામાં નાનો શું છે? કણ છે. તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તે સ્વતંત્ર અસ્તિત્વ પણ ધરાવે અને આ તત્વ અથવા સંયોજન છે ને એના ગુણધર્મો પણ બતાવે. એટલે કે તે પદાર્થના તમામ ગુણધર્મો દર્શાવે છે. અણુ એ તત્વ અને સંયોજનનો નાનામાં નાનો કણ છે. બીજું, આ અણુ છે સ્વતંત્ર અસ્તિત્વ પણ ધરાવે અને બીજું એ તત્વ કે સંયોજનના ગુણધર્મો પણ ધરાવે છે. એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે છે. આ અણુ બન્યું ને, આ છેલ્લે આપણે શીખવાડ્યું અણુ કઈ રીતે બને. તો કે એક જ તત્વના પરમાણુ જોડાય અથવા જુદા જુદા તત્વના પરમાણુ જોડાય અને આપણે શું બનાવે છે? અણુ બનાવે છે.
એટલે અણુ વિશેની વાત થઈ ગઈ. ચાલો હવે છે પરમાણવીયતા. બરાબર, કે પરમાણવીયતા કોને કહેવાય? તો કેટલાક અધાતુ તત્વના અણુ એ એક જ પરમાણુથી બને છે. કેટલાક અધાતુ તત્વના અણુ એક જ પરમાણુથી બને છે. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે, આ આર્ગોન છે ને એ એક જ છે, હિલિયમ છે ને એ પણ એક જ છે. એટલે એક જ એની અંદર શું હોય? પરમાણુ હોય. તો આને આપણે શું કહીએ? તો એવું કહેવાય કે એક પરમાણવીયતા. એટલે એક પરમાણવીય અણુ કહેવાય. એક છે ને એટલા માટે એને શું કહે? એક પરમાણવીય. હવે મોટા ભાગના અધાતુ તત્વો એક કરતા વધુ પરમાણુ દ્વારા બને છે. એક કરતા વધુ પરમાણુ દ્વારા બને છે એનો અર્થ શું? જો હાઇડ્રોજન હશે ને એ બે હાઇડ્રોજનના પરમાણુ ભેગા થઈને હાઇડ્રોજનનો અણુ બનાવે. એવી જ રીતે જો નાઇટ્રોજન, ઓક્સિજન, બરાબર, ક્લોરીન, આની અંદર બધામાં શું હોય? બે પરમાણુ ભેગા થઈને અણુ બનાવ્યો હોય. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? દ્વિપરમાણવીય અણુ કહેવાય. તમને એવું પૂછે કે નાઇટ્રોજન એ કેવો છે? તો દ્વિપરમાણવીય છે. તમે આમ પણ તમને ખબર છે આપણે ઓક્સિજનનો O નથી લખતા, O2 લખીએ, હાઇડ્રોજન H2 લખીએ, નાઇટ્રોજન N2 લખીએ. પણ તમને આર્ગોન કીધો હોય તો તમે AR જ લખો છો ને? તો એનો મતલબ શું? AR એટલે એક જ છે, AR2 નથી લખતા. પણ ઓક્સિજનમાં તમે O2 લખો છો તો O2 લખો છો એનો મતલબ શું? કે એની અંદર બે પરમાણુ રહેલા છે. હવે આમાં પણ ઉદાહરણ આપી દઈએ કે દાખલા તરીકે ઓક્સિજનના બે પરમાણુઓ જોડાય શું બને છે? અણુ બને છે. બરાબર, તેથી એને શું કહેવાય છે? તો કે દ્વિપરમાણવીય અણુ O2 કહે છે. હવે જો ઓક્સિજનના 3 પરમાણુ જોડાય તો O3 બને છે. હવે આ O3 ને શું કહેવાય? તો તમને બધાને ખબર છે, આગળ આવી ગયેલું, ઓઝોન કહેવાય. શું કહેવાય એને? ઓઝોન. એટલે ઓઝોનનું જો અણુ સૂત્ર લખવાનું કહેશે ત્યારે આપણે શું લખીએ છીએ? તો કે O3 લખીએ છીએ. એટલે ઓક્સિજનના જો બે પરમાણુ જોડાય તો ઓક્સિજનનો અણુ બને, ઓક્સિજનના 3 પરમાણુ જોડાય તો ઓઝોનનો અણુ બને. કોઈ પણ અણુના બંધારણમાં રહેલા, આ વ્યાખ્યા છે, પરમાણુઓની સંખ્યાને તે અણુને પરમાણવીયતા કહે છે. કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યા, એટલે જો આ હાઇડ્રોજન છે તો H2 લખાય. તો દ્વિપરમાણવીય કેમ કહેવાય? તો એમાં બે પરમાણુ છે હાઇડ્રોજનના. હિલિયમ તો એક જ, He લખીએ છીએ. એવી જ રીતે જો સલ્ફરનું અણુસૂત્ર તો તમને ખબર જ નહીં હોય કે સલ્ફરનું ગમે ત્યારે અણુસૂત્ર પૂછે ને તો S8 લખાય. શું લખાય? એટલે તો એની અંદર તો કેટલા છે? 8 પરમાણુ જોડાયેલા છે. એટલે એને તમે શું કહી શકો? તો એને કહેવાય બહુપરમાણવીયતા. શું કહેવાય? બહુપરમાણવીય. ફોસ્ફરસ, તો ફોસ્ફરસનું અણુસૂત્ર છે P4. તો આને શું કહેવાય? તો ચતુપરમાણવીયતા.
એટલે એ કેવો છે? ચતુપરમાણવીય છે. એના પછી આ સોડિયમ, એલ્યુમિનિયમ, કોપર, આયન આ બધા શું છે? ધાતુ. આ બધા ધાતુ છે ને એ શું છે? તો કે એક પરમાણવીય છે. આ બધા એક પરમાણવીય છે. જેમ કે તમે ચેક કરો, સોડિયમ હશે, સોડિયમ તો આપણે એને લખ્યો હશે, ત્યારે એને 2 નથી લખ્યો. આયન એટલે લોખંડ, તો Fe લખીએ છીએ, બરાબર? તો આ પ્રમાણે એક પરમાણુ એટલે કહેવાય શું કે જો એક પરમાણુ હોય તો એક પરમાણવીય, બે પરમાણુ જોડાઈને અણુ બનાવ્યો હોય તો દ્વિપરમાણવીય, 3 જોડાણો હોય તો ત્રિપરમાણવીય, 4 પરમાણુ જોડાયેલા હોય તો ચતુપરમાણવીય, 5 હોય એટલે કે 4 કરતા પછી વધારે હોય તો એને બહુપરમાણવીય અણુ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ સરસ પ્રશ્નો પરમાણવીય દળ અને પરમાણવીયતા વિશે ભણ્યા. તો તમે તમારી નોટબુક્સની અંદર સારા અક્ષરે લખજો અને વારે વારે વાંચજો.